તો ભગવાનને ભૂલી જઈએ છીએ અને પ્રકૃતિ જ જો કરીએ છીએ. હા, અંદર ભગવાન બેઠા છે. હા, જેમ જેમ તમે ભગવાન જોવાની ટેવ પાડશો ને એટલે પ્રકૃતિ બાદ થતી જશે એની. શુદ્ધાત્મા જોવાની ટેવ પાડો, કહો એની અંદર ભગવાન બેઠેલા છે, દાદા ભગવાન બેઠેલા છે, એ જ ભગવાન શુદ્ધાત્મા બેઠેલા છે અંદર. મારી અંદર જે છે એ જ છે એમાં. અને આ બહારનું આખું વ્યવસ્થિત એનું. એટલે ધીમે ધીમે જેમ જેમ તમે એના પરમાત્મા તરફ દ્રષ્ટિ મૂકશો ને એટલે પ્રકૃતિનો ભાગ જોવાનું ઓછું થતું જશે. આ તો આપણે કેમેરો આખો એની પ્રકૃતિ ઉપર મૂક્યો અને પરમાત્મા ભૂલાઈ ગયા છે. આમાં થાય છે કે આપણે રોજ હવે આપણે 4 જણા હોય ઘરમાં, અત્યારે તો 2 જણા છે અમે, પણ આપણે એમ જ થાય આમ ગાઢ અભિપ્રાય પાડી લીધો કે હવે આપણે આ કરીશું ને તેમને આવું પડશે, આ કરશું ને તે આવું પડશે. પણ અંદરથી તો જોયા જ હોય કે શુદ્ધાત્મા છે એ બધું બોલ્યા હોય, પણ અંદર હું તો આ ઓબ્ઝર્વ મારા પોતાના ઓબ્ઝર્વેશનમાં આવું આવ્યું છે કે આવા ગાઢ અભિપ્રાય પડેલા છે કે આમ કરશે ને આમ બોલશે. એટલે એ પેલી ભ્રાંતિ હજુ આપણી અંદર છે કે આ લોકો બોલી શકે છે. ખરેખર તો કોઈ બોલી શકતું જ નથી. ભ્રાંતિ છે કે આ બોલી શકે એમ છે, એના હાથમાં છે જ નહીં, ભ્રાંતિ છે. તો જેમ જેમ આપણને દાદાના જ્ઞાનની બધી સમજણ અને ચાવીઓ ફિટ થતી જશે ને, પરમાત્મા જોતા જોતા થાવ, રોજ રોજ જુઓ, વારંવાર જુઓ. એની અંદર શુદ્ધાત્મા જ છે એ જુઓ જો જ કરવાનો. શુદ્ધાત્મા ભગવાન, શુદ્ધાત્મા ભગવાન એમ કરતા કરતા પ્રકૃતિ જોવાનું બંધ થઈ જશે પછી. હમણાં મેં લખ્યું હતું ને તમને દાદાજી, તમારો જે સત્સંગ સાંભળ્યો હતો એમાં લખ્યું હતું કે એવું લાગે કે 2008માં આમ તો જો કે જ્ઞાન લીધું હતું, પણ અત્યારે એવું લાગે કે પ્રોગ્રેસ એમ જેટલો થવો જોઈએ એટલો એવું લાગે નીરુને કે નથી થયું. અંદર બહુ એવી અંદર આપણને ગૂંચવણ રહે કે હજી આટલા બધા વખત થયો ને હજી તમે ક્યારે આ સમજણમાં આવશે, એવું બધું અંદર બહુ ઘર્ષણ થતું હોય છે. એવું ઘર્ષણ થયા કરે, પણ આપણે તો રોજ પ્રાર્થના કરવાની, દાદા ભગવાનને આપણે દિલથી પ્રાર્થના કરવાની કે તમારી જે આજ્ઞા છે એ આજ્ઞાને હું જેમ છે તેમ સમજી શકું એવી તમે મને શક્તિ આપો. આપણી અંદર ભાવના ચોખ્ખી રાખીશું ને પછી ધીમે ધીમે બધું આપણા પ્રોગ્રેસ થવાના બધા સંજોગો, બધા નિમિત્તો મળી આવશે તમને. સમજાય ને? એટલે ભાવના અંદર બરાબર ચોખ્ખી મૂકીશું તો નિમિત્ત એવા આવતા જાય ને એ નિમિત્ત ના અધીન આપણને જે પુરુષાર્થ મળ્યો ને એને સિન્સિયર થયા કે ઓહો જબરજસ્ત પ્રોગ્રેસ થવા માંડશે. સિન્સિયરિટી વગર પ્રોગ્રેસ થાય નહીં કશોય. સાંભળેલું ગમે તેટલું હોય, જાણેલું હોય, વાંચેલું હોય, પણ સિન્સિયરિટી નથી, કશું પ્રોગ્રેસ થાય નહીં એનો. આપણને જે મેથડ, જે ચાવી જે રીતે બતાવી એમ નાખ્યું કે તારું ઉગળવા જ માંડે એની મેળે. એના ઉપર જરા કોને સિન્સિયરિટી ઉપર જરા સરસ તમારે આવી રીતના પૂછી શકાય બધું. અને જેમ જેમ તમે બધી વાતો પૂછતા જશો, આવું કરતા જશો ને એમ સરસ તમને અંદર ફિટ થતું જશે બધું ને બહુ સરસ પ્રોગ્રેસ થઈ શકશે આપણે. જય સચ્ચિદાનંદ. સ્નેહાબેન ને કઈ પૂછવું છે? જરૂરથી પૂછો. અનમ્યુટ થયું તમારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એ છે કે આપણી સામે જે વ્યક્તિઓ આવે છે બધા આખો દિવસ, બરાબર, પછી એમની સાથેના જે આપણા ઇન્ટરેક્શન થાય છે, હવે એમાં અમુક વ્યક્તિઓ છે ને એકદમ આધ્યાત્મિકતાની લેવલ પર પહોંચેલા એવા છે, એમ ધારો કે સાધુ સંતો ને બધા, બરાબર, તો બી છતાં બી એ લોકો મતલબ આ દ્વેષ કેમ કરે? એ લોકો એની કક્ષા સુધી પહોંચેલા
તો પણ એ લોકોને એકબીજામાંથી ઈર્ષ્યા કેમ થાય કે હવે એક આપણને મદદ કરતું હોય તો બીજાને એનાથી ઈર્ષ્યા કેમ થાય? એટલે આ બહુ જાણવા જેવી બાબત છે. સામાન્યપણે આપણે બાહ્ય દ્રષ્ટિએ આધ્યાત્મની અંદર આગળ વધેલા છે એવું સમજીએ છીએ. એ બાહ્ય દ્રષ્ટિ છે. બાહ્ય દ્રષ્ટિ એટલે શું? તો કે લોકક્રિયામાં બહારથી બધી સારી ક્રિયા કરતા હોય, વેશ બદલ્યો હોય, સારા ધર્મની અંદર પ્રવૃત્તિ કરતા હોય, બધું જાણતા હોય, વાંચતા હોય, આપણે એની અધ્યાત્મની અંદર આગળ વધ્યા એવું આપણે લોક દ્રષ્ટિથી કહીએ છીએ. વાસ્તવમાં અધ્યાત્મની બિગિનિંગ જ થઈ નથી હજુ. અધ્યાત્મની શરૂઆત જ ત્યાંથી થાય કે જ્યારથી પોતાના દોષ દેખાય, પોતાની ભૂલ દેખાય, જ્યાં ઈર્ષા, રાગ, દ્વેષ, એકબીજાનું પડાઈ લેવું, ખેંચી લેવું, પેલાને નીચો કરવો, મોટો થવું, આ બધા ગુણો જ્યાં સુધી છે ત્યાં સુધી અધ્યાત્મ તો શું, હજુ ધર્મની પણ શરૂઆત નથી થઈ. ગુણો અંદરના જ્યારે બદલાય છે ત્યારે ધર્મ અને અધ્યાત્મની શરૂઆત થાય છે. ક્રિયાથી કોઈ ધર્મ કે અધ્યાત્મની શરૂઆત થતી નથી. હું કોઈ કપડા બદલી નાખું તો અધ્યાત્મની અંદર છું, એ લોક સંજ્ઞા છે, લોક વ્યવહાર છે. તો ખરેખર આપણે ઓળખવાની ભૂલ કરીએ છીએ. એમાં આપણે જેની અધ્યાત્મમાં આગળ વધ્યા છે એવું આપણે સમજીએ છીએ, એ સમજણમાં આપણી કચાશ છે. એટલે આપણને આ મુશ્કેલી થાય છે કે આપણે એને ઓળખી શક્યા નથી. આપણે બહારથી જ ઓળખાણ થઈ છે, સાચી ઓળખાણ આપણને થતી નથી. કારણ કે આપણા જે ચશ્મા છે એ લોક દ્રષ્ટિના ચશ્મા છે ને, એટલે આ બધું પાક્કી ઓળખાણ નથી થતી બધી. એટલે પહેલું આપણે જ્ઞાનીના ચશ્માથી, ભગવાનના વિતરાગોના ચશ્માથી આ સંત જેવા અધ્યાત્મની અંદર શું, ધર્મ શું, એ જાણીએ અને પછી એ માર્ગ મૂકીએ ને તો કામના છે. અધ્યાત્મમાં તો બિલકુલ એમની પોતાનું પરિણામ જ હોય ને, જે સામેની વ્યક્તિ હોય એનું પરિણામ જ લઈને આવે ને, કે જેમ આપણે આપણું પરિણામ ભોગવતા છે. એનું પરિણામ જ છે, પણ એ પરિણામ ને પોતે ભૂલ સ્વરૂપે માને છે ખરા એવું? નહીં માનતા હોય તો પછી એ ભોગવે એમ કહેવાય ને. જો એને ભૂલ સ્વરૂપે માનતા હોય ને તો એ સામે જઈને માફી માંગે ઉઠતી. કોઈ પણ આપણી ભૂલ છે એ પરિણામ છે, પણ આપણે એને પરિણામ સ્વરૂપે જાણી છે તો આપણે તરત જ એને માફી માંગીએ કે ભૂલ તો થઈ પણ હું માફી માંગુ છું અને હું ફરી ધ્યાન રાખ. ત્યારે જ એને અધ્યાત્મમાં આવ્યો કહેવાય છે. ભૂલ બંધ થઈ જવી એ અધ્યાત્મ નથી, પણ ભૂલનો સ્વીકાર કરવો એ બહુ મોટું અધ્યાત્મ છે. અને એ જો ના હોય તો અધ્યાત્મમાં આયા જ નથી. એ તો બધી શબ્દોની માયાજાળ છે, બધા ક્રિયાની માયાજાળ છે, બધા વેશ બદલવાની માયાજાળ છે. આજે તો માણસ એવા કપડાં પહેરીને બેઠો હોય, માળા પહેરીને, ચાંદલો કરીને બોલતા આવડી ગયો તો થઈ ગયો અધ્યાત્મમાં. અરે અંદર તો ભયંકર બધી લાલચો, બધી ઈચ્છાઓ, જાત જાતના ક્રોધ, માન, માયાલો બધું પડેલું છે. બધી આનાથી હું મોટો, આનાથી હું મોટો બધું પડેલું છે. અધ્યાત્મની અંદર તો આ સંસારના બધા રોગ જતા રહે ત્યારે અધ્યાત્મની શરૂઆત થાય છે. અને અધ્યાત્મ એ કઈ કોઈ મંદિરમાં, આશ્રમમાં, કોઈ ક્રિયામાં નથી. એ તો ખરેખર જ્ઞાનીની કોઈ યથાર્થ સમજ, વાસ્તવિક સમજણ અંદર આવે ને પછી અધ્યાત્મ શરૂ થાય છે. પછી તમે જ્યાં ઓફિસમાં હો તો પણ અધ્યાત્મમાં રહી શકો, ઘરમાં હો તો પણ અધ્યાત્મમાં રહી શકો છો. બધું કોઈ પણ ક્રિયા કરતા હોય છતાંય તમે નિરંતર
અધ્યાત્મ દશામાં રહી શકો છો. પણ એ સમજણ આવે તો એક આંતરિક જ્ઞાન અને આ જે બધી વસ્તુઓ બહાર ચાલે છે એને એટલો સંબંધ નથી. એમ બિલકુલ સંબંધ નથી. બહારનું આખું વર્તન એ પેલું પરિણામ પ્રકૃતિના અધીન છે. એક માણસ સાધુ બને છે એ એના પ્રકૃતિના અધીન છે. દાન આપે છે પ્રકૃતિના અધીન આપે, એમાં એનું કશું નથી. પણ એ દાન કયા હેતુ માટે આપે છે એ એનું પોતાનું છે. અંદર શું કરે છે, બહાર કોઈને મદદ કરતો હોય પણ અંદર શું રાખે છે, મારા કામના છે. આ ડોક્ટર છે ને એમને તો તરત કામ કરી ગમે ત્યારે કામ લાગે આપણને. તે અંદર જે બધું છે એ એના પર અધ્યાત્મ રહેલું છે. સમજાય ને? એટલે આ બહુ મોટા ભાગના માણસોની સૌથી મોટી ખામી શું તો કે અધ્યાત્મને, આ સાધુને, ગુરુઓને ઓળખવામાં જ પોતાની ભૂલ છે. એ તો એમનું કામ જ કરે છે, એમની જે પ્રકૃતિ છે એ પ્રમાણે વર્તી રહ્યા છે, તો એમાં એમનું કોઈ ભૂલ નથી. પણ આપણે એને ઓળખી શકતા નથી અને આપણે જુદા ટાઇટલ આપી અને એને રાખીએ છીએ. અને પછી જ્યારે એની અંદર ભૂલ નીકળે ને ત્યારે પાછા આના આ ટાઇટલ પાછું લઈ લો ટાઇટલ ક્યાંનું, અને પછી ગાળો આપે એને. અને પછી ધીમે ધીમે શું કરે, હવે તો બધા આવા થઈ ગયા છે, તે આ તો આપણે જ ભૂલ કરીએ છીએ અને પાછા એને ભોગવવાનું કામ આપણે કરીએ છીએ. અને પછી પાછું નક્કી શું કે બધા આવા તે સારા માણસોને એમાં લઈ જઈએ છીએ આપણે. બહુ ભૂલોની એવી પરંપરામાં આપણી દ્રષ્ટિ છે કે જેથી કરીને આપણને સાચી વાત સમજણ કોઈ જગ્યાએ પ્રાપ્ત થતી નથી જલ્દી. આ બહુ એટલે દાદા ભગવાન કે ને અમારે આ ધર્મ નથી, આ તો એવું આખું જગતનું જેમ છે તેમ બધી જાતનું વિજ્ઞાન છે, કુદરતના કેવી રીતે ચાલી રહ્યું છે, લોકો કેવી રીતે કરી રહ્યા છે, કર્મ શું છે, તમે કોણ છો, એક પણ પઝલ ઉત્પન્ન થાય નહીં, એક પણ દુઃખ ઉત્પન્ન થાય નહીં, એવું આ વિજ્ઞાન છે. અને જો સમજ્યા થોડુંક જ તો દુનિયામાં ક્યારેય તમને ગમે તેવા સંજોગ આવે તોય દુઃખ ના લાગે એવું. એટલે આ સમજવાની જરૂર છે કે અધ્યાત્મ ની અંદર આયા કોને કહેવાય, આપણે કોને માનવું જોઈએ, શું કરવું જોઈએ. ઘણી વાર આપણે બધા બહારનું બધું જોઈ અને એમાં ભોળવાઈ જઈએ અને મારું આમ કરી નાખશે, મારું તેમ કરી નાખશે. નથી, ઘણા બહુ દુઃખી હોય બિચારા, જઈને બતાવે સાહેબ મારું બહુ દુઃખ છે, હમણાં કંઈક કરી આપો ને, કે તમને આમ કરી આપું, ફલાણી વિધિ કરી આપું, આ કરી નાખું, તે તમે આમ કરો, આટલા પૈસા, તો ઉડતો લૂંટી લે આપણને. આ દુનિયામાં એનું જ દુઃખ ઓછું થયું નથી અને આપણું દુઃખ કેવી રીતે ઓછું કરે. પણ પેલું જ્યાં સુધી આપણને સાચી વાત ખબર નથી, બધી લાલચ પડી હોય ને કે કંઈક થઈ જાય તો સારું, કંઈક થઈ જાય તો સારું, આપણું સારું થઈ જાય, એના લીધે શું કરીએ આપણે ગમે ત્યાં ભટકાઈ જઈએ. ને આ પેલી દ્રષ્ટિ ખબર નહીં હોવાથી બધું ઊંધું થઈ જાય છે. જેને આપણે મારીએ, લઈ લઈએ, અપમાન કરીએ ને તો પણ એને ક્રોધ ઉત્પન્ન ના થાય તો જાણો કો હો એ અધ્યાત્મની અંદર આવેલા માણસ છે. જેને ગમે ત્યાં બેસાડીએ, ગમે ત્યાં ખવડાવીએ, ગમે તેમ રાખીએ તો પણ એ એવો ને એવો જ પ્રેમ આપ્યા કરે, એવા ને એવા જ રહે આપણી જોડે. જાણો કે બહુ મોટી અધ્યાત્મની અંદર, અધ્યાત્મ એ દ્રષ્ટિ છે, કોઈ ક્રિયા નથી. જેમ જેમ એ સમજાશે ને પછી તમને સાચી ખબર પડશે કે હો આને અધ્યાત્મ કહેવાય. હવે સમજાયું ને? બહુ સરસ વાત છે તમારી, દરેકને કામ લાગે એવી સરસ વાત છે. જ્યાં પૂછો બીજી મયુરીબેન, પૂછો શું પૂછવું છે ભાઈ? તમે હમણાં વાત કરી ને પહેલા મહાત્મા બેનને કે આપણે કે શુદ્ધાત્મા જોવાનું ભૂલી જઈએ છીએ અને પ્રકૃતિને જો કરીએ છીએ, તો
ઘણીવાર આપણે પ્રકૃતિને આપણે શુદ્ધાત્મા બી જોયા પણ પ્રકૃતિને પરિણામ સ્વરૂપે આપણે ના જોયું અને પ્રકૃતિને આપણે એવી રીતે કરતા ભર જોયું કોઈ ખરાબ હોય તો એ ખરાબ વસ્તુ આપણને પછી અંદર અસર કરે એના પર કરે નહીં આપણે જેમ આપણે જોઈએ કે આ મારા હસબન્ડ આવ્યા તો આપણે શું થઈ જઈએ છીએ વાઇફ એમાં વાઇફ થવા માટે આપણે શું કર્યું હસબન્ડ જોયા હા જેવું જુઓ છો એવા તમે આપમેળે થઈ જાઓ છો એ વિજ્ઞાન છે એની પાછળ રાઈટ જેમ આપણે દીકરાને જોઈએ છે તો મધર થઈ જઈએ છીએ મધરને જોઈએ તો આપણે એની દીકરી થઈ જઈએ છીએ એમાં કશું આપણે કરતા નથી પેલું જોવાથી જ આપણે એવું પરિણામ અંદર ઊભું થઈ જાય છે એવું આની અંદર પણ તમે પ્રકૃતિને જોયું કરતા જોયું માટે તમારી અંદર કશાય ઊભા થઈ જ જાય છે એની મેળે જ તમે પેલું શુદ્ધાત્મા જોયા એ વિઝન તમને આપેલું છે અને તમે વાપરો છો તો પછી તમે પરમાત્માનું અંદર ઊભું થતું જ જશે જેટલા શુદ્ધાત્મા જોયા એમ તમે પોતે શુદ્ધાત્મા થતા જશો પરમાત્મા થતા જશો જેમ પેલું વાઇફ જોવાથી હસબન્ડ થવાય હસબન્ડ જોવાથી વાઇફ થવાય છે એમાં કશું કરતા નથી કરવાથી કશું થવાય નહીં બધા પૂછે હું પરમાત્મા કેવી રીતે થવું શુદ્ધાત્મા કેવી રીતે થવું ભગવાન કેવી એ થવા જવાથી થવાય નહીં જોવાથી થવાય છે એટલે દાદા ભગવાને આપણને પહેલા બે વિઝન આપ્યા ને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ જેટલા તમે લોકોને રિયલ અને રિલેટિવથી જોતા થયા કે તમે એ સ્વરૂપ થતા જશો પોતે પરમાત્મા છે પણ એ સ્વરૂપનો અનુભવ ક્યારે થાય તો કે આ વિઝન વપરાશે તો તમે એની અંદર જ આ સારું કરે છે ને આ ખરાબ કરે છે આ ખોટો છે ને આ સાંભળતો નથી અને કંઈ આવડતું નથી દર વખતે એનું જ ધાર્યું કરે છે તે એવી જ અસરો તમને થશે તમે શું જુઓ છો તો કે એનું બધું ખરાબ જુઓ છો બધી ખરાબ અસરો એને કશું નહીં થાય તમને વધારે થશે જેમ ચોરને ચોર તરીકે જે જુએ એને અસર થાય કે જેને ખબર નથી એને અસર થાય જોએ એને અસર થાય બસ તમે જેવું જુઓ છો એવી અસર પહેલી તમને થાય ને એટલે બહુ આ વિજ્ઞાન છે આ કે તમે જેવું જુઓ એવા તમે થતા જાઓ છો આપમેળે કશું કરવાનું નથી એમાં સમજાય ને બહુ સરસ વાત છે આ દાદાની વાત આપણને એમનો વિઝન એમની ચાવીઓ બધી સમજાતી જાય ને તો આવો થાય કે દાદા ભગવાને ગજબનું આપણને સમજાય છે બહુ સુંદર આપણો ટાઈમ પણ થતો જાય છે સરસ તમે બધા પ્રશ્નો પણ સરસ પૂછતા હો છો ફરીથી પાછા આપણે અહીંયાથી આગળ લઈશું ફરી સત્સંગમાં જરૂરથી તમે બધા પ્રશ્નો પૂછા જ જેવાના જેમ જેમ તમે તમારા પોતાના જે કંઈ પણ પ્રશ્નો હોય એને વ્યક્ત કરશો સરસ આપણને દાદાની વાતોને ધીમે ધીમે આપણી સમજણમાં ફિટ થતી જશે સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા